ગુજરાતમાંથી જૈશના 5 આતંકીઓ પકડાયા છે। આજના દિવસના સૌથી મોટા સમાચાર, 5 આતંકીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। આ 5 આરોપીઓ વડગામ અને સિદ્ધપુરના વતની છે। જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હતા આ 5 આતંકી। ગન પાવડરથી વિસ્ફોટકો બનાવવાના કરતા હતા પ્રયાસ। 3 વર્ષમાં 8 વખત બ્લાસ્ટનું પરીક્ષણ કર્યાનો પણ ખુલાસો થયો છે। जैश ए मोहम्मदના જે 8 આતંકીઓ ઝડપાયા હતા તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે કડી કોર્ટમાં તેમને લાવવામાં આવ્યા હતા। 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા એટીએસ દ્વારા તેમને જે છે કડી કોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા। હાલમાં જે પ્રકારે 10 દિવસના રિમાન્ડની જે માંગણી કરવામાં આવી હતી, 10 દિવસના રિમાન્ડ પૈકી 5 લોકોના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને અન્ય 3 લોકોને જે છે કસ્ટડીમાં મોકલી આપવામાં હોવાની માહિતી છે। ખાસ કરીને જે રિમાન્ડ માટે જે મુખ્ય મુદ્દાઓ હતા તેમાં 2 લોકો, જે 8 પૈકીમાં 2 લોકો AK-47 ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી, જે જમ્મુ કાશ્મીર ખાતે AK-47 ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી। સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ બનાવવાની તાલીમ પણ લીધી હતી। 2 વ્યક્તિ પૈકી એક વ્યક્તિ બરોડાના શખ્સને મળ્યો હોવાની પણ માહિતી છે। મુજાહિદ કેવી રીતે કરવું, આતંકવાદના 40 જેમાં તરકીબ આપેલ હતા તેમાં 2 તરકીબ જેમાં બોમ્બ અને કાર્બન મોનોક્સાઇડ જેવી કેવી રીતે બનાવવું તે શીખ્યા હતા। ત્યારે હાલમાં સમગ્ર આપ જોઈ શકો છો, હાલમાં જે આતંકીઓ છે તેમને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે અને 8 આતંકીઓ પૈકી હાલમાં 5 આતંકીઓને 7 દિવસના રિમાન્ડ ઉપર મોકલી આપવામાં આવ્યા છે અને અન્ય 3 લોકોને કસ્ટડીમાં મોકલી આપવાની હોવાની હાલમાં માહિતી મળી રહી છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।